ડિયર સ્ટુડન્ટ્સ, વંદે માતરમ. આપણે ધોરણ 9 થી 12ના ઘણા બધા ફંક્શન શીખ્યા, પણ આજે જે ફંક્શન શીખીશું એ સૌથી ઇઝી ફંક્શન છે. કારણ કે આ ફંક્શનમાં જે કંઈ ગ્રામેટિકલ ટોપિક આવશે એ બધા જ ટોપિક્સ આપણે સ્ટાન્ડર્ડ 6, 7 અથવા તો 8માં શીખી ગયેલા જ છીએ ફાઇનલ. એટલે આ ફંક્શન આપણને સાવ ઇઝી પડશે. હવે આજના આ ફંક્શનમાં આપણે અલગ અલગ ફંક્શન શીખીશું. એમાં પહેલું ફંક્શન છે આપણું ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, બીજું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, ત્રીજું છે એક્સપ્રેસિંગ નેસેસિટી અને ચોથું છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. હવે જો આ ડિસ્ક્રાઇબિંગ અથવા એક્સપ્રેસિંગ આ બધું એક જ છે. એમ પણ કહેવાય ડિસ્ક્રાઇબિંગ અથવા તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી. હવે જોઈએ એબિલિટી એટલે થઈ ક્ષમતા, મતલબ આપણે એમ કહીએ ને કે આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ, કે હું ઇંગ્લિશ બોલવા સક્ષમ છું. તો મતલબ એ આપણી થઈ ક્ષમતા. એક ફંક્શન આ શીખીશું આપણે. બીજું ફંક્શન શીખવાનું છે આમાં આપણે પોસિબિલિટી એટલે કે શક્યતા. કદાચ ધોરણ 6, 7, 8નું યાદ કરો તો એબિલિટી એટલે કેન કુડનો ઉપયોગ, પોસિબિલિટી એટલે મે માઇટનો ઉપયોગ અને નેસેસિટી એટલે કે જરૂરિયાત એટલે કે મસ્ટ અથવા તો હેવ ટુનો ઉપયોગ અને ઓબ્લિગેશન એટલે શુડ અને ઓટ ટુનો ઉપયોગ. એકદમ ઇઝી બધા ટોપિક છે. આમાં આપણે હવે એક પછી એક ટોપિક શીખીએ. તો એમાં પહેલો ટોપિક શીખીએ આપણે ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. ડિસ્ક્રાઇબિંગ એબિલિટી મતલબ ક્ષમતા દર્શાવવી. તો શક્તિ, સામર્થ્ય બતાવવા માટે કેન અથવા તો કુડનો ઉપયોગ થાય. તો મિત્રો એ શીખવું પડે પહેલાં કે ક્યાં કેન વાપરવાનું અને ક્યાં કુડ વાપરવાનું. એ તો સાવ ઇઝી છે. જો પહેલાં રચના જોઈ લઈએ આપણે. આની રચનામાં છે કર્તા પ્લસ કેન કે કુડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. જો મિત્રો આટલી વસ્તુ મેઇન છે આમાં કે કર્તા, કેન, કુડ અને મૂળ રૂપ. હવે કેન ક્યાં અને કુડ ક્યાં એ આપણે શીખવું પડશે. પણ જો આ વાક્ય પહેલું વાક્ય જોઈએ આપણે એમાં. હવે શી ઇઝ વેરી ક્લેવર, તેણી ખૂબ હોશિયાર છે. શી કેન સોલ્વ ધીસ ક્વેશ્ચન ઇઝીલી. પરીક્ષામાં શું થાય, તમને પરીક્ષામાં 2-3 રીતે પરીક્ષામાં આવે. તો પહેલું જો પરીક્ષામાં આવે ને એ આવે આપણે મેચ એ વિથ બી, મતલબ કે જોડકા જોડો. જોડકા જોડોમાં તો ખબર પડી જ જાય કે આ ફંક્શન એબિલિટી છે, કારણ કે અહીંયા કેન આપ્યું છે, કેન પ્લસ મૂળ રૂપ. અને જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આવ્યા વાક્ય તો પણ પહેલું વાક્ય આપેલું હોય તમને કે શી ઇઝ વેરી ક્લેવર અને બીજું વાક્ય તમારે બનાવવું પડે. તો એ કેનવાળું બનાવવાનું, કોડવાળું બનાવવાનું નથી, કારણ કે અહીંયા ઇઝ આપેલું છે. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. અત્યારે એટલું યાદ રાખજો કે આ બાજુ વર્તમાનકાળ તો કેનનો ઉપયોગ. હવે બીજું વાક્ય જોઈએ. મિસ્ટર અંબાણી હેઝ મચ વેલ્થ. મિસ્ટર અંબાણી પાસે ખૂબ જ સંપત્તિ છે. હી કેન બાય ધીસ કોસ્ટલી કાર. તે આ કિંમતી કાર ખરીદી શકે છે. કેન પ્લસ મૂળ રૂપ. રચના જોઈ લ્યો. એટલે કરતા આવી ગયો હી, પછી કેન કે કુડ પ્લસ મૂળ રૂપ. તો એ હેઝ વર્તમાન કાળ છે એટલે મૂક્યું આપણે કેન અને પ્લસ મૂળ રૂપ અને વધારાના શબ્દોમાં આવ્યું ધીસ કોસ્ટલી કાર. એટલે આમ જો તો રચના બધાની સરખી જ છે. આપણે ખાલી જોવાનું છે તે કે કેન આવે કે કુડ આવે. હવે એક્ઝામ્પલ નંબર 3 જુઓ. મોસ્ટ એમપી. ભીમ વોઝ સ્ટ્રોંગ. કે ભીમ છે ને એકદમ તાકાતવાર હતો. ભીમ છે એ તાકાતવાર હતો તો વોઝ આપ્યું અહીંયા. હવે બીજું વાક્ય બનાવવાનું થાય તો એ વાક્ય કુડવાળું બનાવવું પડે. શું કામે? કારણ કે વોઝ આપ્યું જો હારી અહીંયા. બસ. હવે મિત્રો નાઉ સી ધ ડિફરન્સ બિટવીન ધીઝ સેન્ટેન્સીસ. હવે ડિફરન્સ જુઓ કે પેલા બે વાક્ય વર્તમાન કાળના હતા, તે સામેના વાક્યમાં કેન પ્લસ મૂળરૂપવાળું વાક્ય બન્યું. એક્ઝામ્પલ નંબર 3માં પેલું વાક્ય વોઝ આવ્યું તો સામેનું વાક્ય બનાવ્યું આપણે કુડવાળું. બસ અહીંથી કેન અને કુડ જુદા પડ્યા. એક્ઝામ્પલ નંબર 4 પણ નંબર 3 જેવું જ રાખ્યું. જુઓ આપણે વેન આઈ વોઝ એ યંગ બોય, કે જ્યારે હું યુવાન છોકરો હતો, વોઝ આવી ગયું તો સામેનું વાક્ય બનાવશું આપણે કુડવાળું. આમાં વર્તમાન કાળમાં પહેલા વાક્ય વર્તમાન કાળના હતા તો સામેના કેન પ્લસ મૂળરૂપવાળા બન્યા. 3 અને 4માં પહેલું વાક્ય ભૂતકાળનું હતું તો સામેનું વાક્ય બન્યું કુડવાળું. મતલબ વર્તમાન કાળ ને ભૂતકાળ. આમ લાંબુ કાંઈ છે નહીં. હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 5 એ જરાક જુદું.
આમાં બે વાક્ય આપેલા નથી. ધ ઈગલ કેન ફ્લાય વેરી હાઈ ઇન ધ સ્કાય. બે વાક્ય નથી, ખાલી ઈગલ તમને આપેલું હોય અને પછી એમ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને બ્રેકેટમાં આપે કે ડિસ્ક્રાઇબિંગ એબિલિટીનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરો. તો यहाँ તમારે બીજા વાક્ય રાહ નથી જોવાની કે વર્તમાનકાળ છે કે ભૂતકાળ છે, કારણ કે ઈગલ આકાશમાં ઊંચે ઉડી શકે છે એ વર્તમાનકાળની જ વાત થાય, એમાં ભૂતકાળની કંઈ વાત જ નથી આવતી. એટલે પહેલું વાક્ય વર્તમાનકાળનું તો સામેનું વાક્ય કેન પ્લસ મૂળરૂપનું બનાવવાનું. પહેલું વાક્ય ભૂતકાળનું તો સામેનું વાક્ય બનાવવાનું કુડ પ્લસ મૂળરૂપવાળું. અને જો નંબર 5 પ્રમાણે ખાલી સિંગલ વાક્ય હોય તો તમારે જોવું પડે. એક વાક્ય એવું પણ તમને એક્ઝામ્પલ દઉં ઓરલી, જો એમ વાક્ય આવે વી કેન નોટ કાઉન્ટ ધ સ્ટાર્સ, કે આપણે સ્ટાર્સ ગણી શકતા નથી. તો કેન નોટ જો તો એબિલિટી એવું ને તો એની જગ્યાએ એ ફંક્શન કહેવાય આપણું ઇનએબિલિટી, કે એક્સપ્રેસિંગ ઇનએબિલિટી, અક્ષમતા દર્શાવો. વી કેન નોટ કાઉન્ટ વોટર, આપણે પાણીને ગણી શકતા નથી. વી કેન નોટ કાઉન્ટ ધ સ્ટાર્સ, આપણે સ્ટાર્સને ગણી શકતા નથી. બસ મિત્રો, એબિલિટી ફંક્શનમાં આટલું જ છે. કેન અને કુડનો ઉપયોગ ખાસ તમને આવડવો જોઈએ, અને કેન કુડ જે આવે તે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. તો પહેલું ફંક્શન થયું આપણું ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. જો મિત્રો તમને પહેલું ફંક્શન એટલે કે ડિસ્ક્રાઇબિંગ એબિલિટી એ કમ્પ્લીટ સમજાઈ ગયું હોય તો ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી આવડી જાય ને આવડી જ જાય. કારણ કે પહેલા ફંક્શનમાં જેમ કેન કે કુડ પ્લસ મૂળરૂપ આવ્યું, તો આ ફંક્શનમાં શીખવાનું છે આપણે મે અથવા તો માઇટ પ્લસ મૂળરૂપ. હવે પોસિબિલિટી એટલે શક્યતા થાય, સંભાવના થાય. તો શક્યતા અને સંભાવના દર્શાવવા માટે મે અને માઇટનો ઉપયોગ થાય. તો એની રચના કેવી હોય? તો રચનામાં હોય કર્તા પ્લસ મે કે માઇટ અને ક્રિયાપદનું મૂળરૂપ અને પ્લસ વશ એટલે કે વધારાના શબ્દો. સિમ્પલ રચના છે. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. યુ આર વોકિંગ સ્લોલી, કે તમે ધીમે ધીમે ચાલી રહ્યા છો. યુ મે મિસ ધ બસ, મતલબ જો તમે ધીમે ધીમે ચાલી રહ્યા છો ને તો શક્યતા એવી છે કે તમે કદાચ બસ મિસ કરશો. મતલબ કે મે પ્લસ મૂળરૂપ દ્વારા આપણે સંભાવના બતાવવાની થઈ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. મિસ્ટર રાજા ઇઝ નોટ ઇન ધ ક્લાસ, કે મિસ્ટર રાજા એ વર્ગમાં નથી. તો શક્યતા કઈ છે? હી મે બી ઇન ધ ઓફિસ, શક્યતા એ છે કે ઓફિસમાં હોઈ શકે. જો અહીં તમે કેન મૂકો તો મેળ ના પડે. જો અહીં તમે કેન મૂકો જી કે યુ આર વોકિંગ સ્લોલી, યુ કેન મિસ ધ બસ, એ કાંઈ થોડી સામર્થ્ય કહેવાય, શક્તિ કહેવાય. પણ એવું વાક્ય ચાલે. જો આ વાક્ય મળે કે યુ આર વેરી ક્લેવર, તમે ખૂબ હોશિયાર છો. યુ કેન સોલ્વ ધીસ ક્વેશ્ચન ઇઝીલી, તો એ કેનની વાત થઈ. ત્યાં પાછું મેં ના મુકાય, કારણ કે હોશિયાર હોય તો ક્ષમતા હોય. હવે અહીંયા એક્ઝામ્પલ નંબર 3 જોઈએ આપણે. કોહલી ઇઝ પ્લેઇંગ વેરી વેલ, કે કોહલી છે ને એ ખૂબ જ સારું રમી રહ્યો છે. તો સંભાવના કઈ છે? તો સંભાવના એ છે હી મે કમ્પ્લીટ હિઝ સેન્ચુરી, તે કદાચ તેની સેન્ચુરી પૂરી કરે. જો સંભાવના છે, ભલે ગમે એવું રમતો હોય, 90 અપ રમતા હોય તો એ કદાચ જ કહેવાય, એની સદી કદાચ જ પૂરી થાય. 99 પણ આઉટ થવા દાખલા છે. એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. યુ વેર લેટ, તમે મોડા હતા. હવે જો મિત્રો, આ પેલા 3 એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલમાં ફેર કેટલો છે કે જો આ આર વર્તમાનકાળ, ઇઝ વર્તમાનકાળ, ઇઝ વર્તમાનકાળ, હવે રહ્યું ભૂતકાળ. તો અહીંયા મૂકીએ આપણે મેનું ભૂતકાળ માઇટ. જેમ કેન અને કુડમાં કેમ ધ્યાન રાખ્યું તમે કે પહેલું વાક્ય વર્તમાનકાળનું તો સામે કેન પ્લસ મૂળરૂપ. તો અહીંયા પણ યાદ રાખીએ આપણે કે પહેલું વાક્ય ભૂતકાળનું તો સામેના વાક્યમાં માઇટ પ્લસ મૂળરૂપ. યુ વેર લેટ, તમે મોડા હતા. ટીચર કદાચ તમને સજા કરે અથવા કરવાના હતા એમ પણ કહેવાય. હવે જો એક્ઝામ્પલ નંબર 5 છે ને મિત્રો, એ તો વારંવાર અને ચારે બાજુ અત્ર તત્ર સર્વત્ર જોવા મળે એવું વાક્ય છે. જો there are dark clouds in the sky, કે આકાશમાં કાળા વાદળાઓ છે. it may rain today, આજે કદાચ વરસાદ આવે.
મતલબ કાળા વાદળાઓના હિસાબે વરસાદ પડવાની શક્યતા છે. એ વાક્ય આમ બને, ઇટ મે રેન ટુડે. જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય ને મિત્રો, તો પહેલું વાક્ય આપેલું હોય તો બીજું વાક્ય બનાવવું સાવ સહેલું પડે તમને. માત્ર કાળ જ જોવાનો છે કે વર્તમાન કાળ હોય તો મે પ્લસ મૂળરૂપ અને ભૂતકાળ હોય તો માઇટ પ્લસ મૂળરૂપ. તો બસ આ ફંક્શન પૂરું થયું આપણું ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી. પેલું કયું શીખા આપણે? એબિલિટી, એમાં કેન કે કુડ પ્લસ મૂળરૂપ. બીજું કયું શીખા આપણે? પોસિબિલિટી એટલે કે શક્યતા. એમાં શું શીખવાનું છે આપણે? તો એમાં શીખવાનું થાય મે કે માઇટ પ્લસ મૂળરૂપ. હવે ફંક્શન નંબર 3 શીખીએ આમાં, એ છે ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી. નેસેસિટી મતલબ થાય જરૂરિયાત. તો ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી એનો ઉપયોગ શું? તો કે ફરજિયાતપણું, પ્રતિબંધ કે આવશ્યકતા દર્શાવવા માટે મસ્ટ કે હેવ ટુ વપરાય છે. એબિલિટીમાં કેન કુડ, પોસિબિલિટી મે માઇટ અને નેસેસિટી એટલે ઉપયોગ કરશું આમાં મસ્ટ અથવા તો હેવ ટુ પ્લસ મૂળરૂપનો. રચના તો મિત્રો બધાની સરખી જ આવવાની છે કે પેલા કરતા, પછી આપણે જે સહાયકારક ક્રિયાપદ વાપરીએ છીએ તે. અહીંયા છે આપણું ક્યુ, અહીંયા છે મસ્ટ અથવા તો હેવ ટુ અને પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અને વધારાના શબ્દ પણ કોમન છે બધામાં. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. યુ આર વેરી ફેટ. તમે છે ને ખૂબ જ જાડા છો. તો હવે આવશ્યકતા તમારે કઈ છે? તો યુ મસ્ટ અવોઇડ ફેટી ફૂડ. તમારે ફેટી ફૂડ એટલે કે ચરબીવાળો ખોરાક ટાળવો જોઈએ. એ તમારા માટે છે ને આવશ્યકતા કહેવાય. અહીં જો કેન પ્લસ મૂળરૂપ લખો તો અનુકૂળ ના આવે. તમે અહીંયા કુડ પ્લસ કે મે પ્લસ કે માઇટ પ્લસ મૂળરૂપ લખો તો મિનિંગ થાય જ નહીં એનો કાંઈ. અહીંયા તમારે ફરજિયાત જે વસ્તુ કરવાની હોય એ જ મૂકવી પડે. તમે બધા જ વાક્ય, તમે બધા જ ફંક્શન્સ એકવાર તમે ફેરબુકમાં લખી નાખશો ને પછી સામે રાખજો બધાય, તમને ડિફરન્સ ખબર પડશે કે બધાનું બીજું વાક્ય કેવું બન્યું. જુઓ, હવે આપણે આની પહેલાં વાત કરી હતી કે એવું ના હોય બધામાં કે સામેનું વાક્ય જોઈને જ આ વાક્ય લખવાનું. જો એક્ઝામ્પલ નંબર 2 જુઓ. સ્ટુડન્ટ્સ મસ્ટ વિયર યુનિફોર્મ ઇન ધ સ્કૂલ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમને ધારી લો ખાલી સ્ટુડન્ટ્સ આપેલું છે તો બીજું વાક્ય તમારે બ્રેકેટમાં એમ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને ફંક્શન આપણે ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી. તો વિદ્યાર્થીઓએ જે ક્રિયા ફરજિયાત કરવી પડે એમ હોય ને, જેના વગર ચાલે જ નહીં, જેની ખૂબ જ આવશ્યકતા હોય ને એવું વાક્ય બનાવવાનું થાય. એમ પણ ચાલે, સ્ટુડન્ટ્સ મસ્ટ ડુ હોમવર્ક ઇન ધ સ્કૂલ. જો હોમવર્ક પૂરું ન કરો તો કંઈક તમને દંડ કે સજાની જોગવાઈ હોય. અને આપણે યાદ રખાય મિત્રો કે જ્યાં દંડ કે સજાની જોગવાઈ હોય ને એ બધા જ વાક્યો મસ્ટથી બની શકે. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. યુ આર સ્ટુડન્ટ્સ કે તમે વિદ્યાર્થી છો. તો તમારી આવશ્યકતા શેની છે? યુ હેવ ટુ ડુ યોર વર્ક રેગ્યુલરલી. હવે જો હેવ ટુ અને મસ્ટ આ બે એક જ છે મિત્રો, ખાસ કાળજી રાખજો. એમ પણ ચાલે, જો યુ આર સ્ટુડન્ટ્સ યુ મસ્ટ ડુ યોર વર્ક રેગ્યુલરલી, આમ પણ ચાલે. પણ હેવ ટુ જો આમાં જોવાનું પાછું કે વર્તમાન કાળ છે ને એટલે હેવ ટુ. ત્યાં ભૂતકાળ આવે ને તો હેડ ટુ પણ કરવું પડે. એવું એક્ઝામ્પલ જોશું આપણે. એટલે એક્ઝામ્પલ નંબર 4 જોઈ લઈએ આપણે. શી હેઝ ટુ ટેક મેડિસિન્સ કે તેણીએ દવા લેવી જ જોઈએ, અથવા એમ પણ કહેવાય કે તેણીને દવા લેવી પડે છે. શું કામે લેવી પડે છે? બીકોઝ શી ઇઝ ઇલ. કારણ કે તેણી બીમાર છે. તો બીમાર છે તો દવા લેવી એ તેની જરૂરિયાત છે, આવશ્યકતા છે દવા લેવાની એના માટે. આમાં શું થયું? આમાં યુ છે એટલે હેવ ટુ આવ્યું, આમાં શી છે એટલે હેઝ ટુ આવ્યું. પાછો એ જ નિયમ લાગુ પડે કે ત્રીજો પુરુષ એક વચન હોય ને તો તેમાં હેઝ ટુ અને બાકી બધે હેવ ટુ. એક્ઝામ્પલ નંબર 5. શી મિસ્ડ ધ બસ. આઈ મિસ્ડ ધ બસ. હું બસ ચૂકી ગયો. તો શું થયું? આઈ હેડ ટુ હાયર એ ટેક્સી. મારે ટેક્સી ભાડે કરવી પડી. આવશ્યકતા હતી, બસ ચૂકી ગયો તો, બીજો કોઈ વિકલ્પ નહોતો. પણ મિત્રો મેઇન વસ્તુ જોવાની કઈ છે આમાં? મેઇન વસ્તુ એ જોવાની છે કે અહીંયા ભૂતકાળ છે એટલે અહીંયા આપણે હેડ ટુનો ઉપયોગ કરવાનો.
3 અને 4 વાક્યમાં આગળ વર્તમાન કાળ છે, એટલે સામેના વાક્યમાં આપણે હેવ ટુ અને હેઝ ટુનો ઉપયોગ કરીએ. એક્ઝામ્પલ નંબર 6 એન્ડ લાસ્ટ જોઈએ. ધ રેડ લાઇટ ઇઝ ઓન. કે રેડ લાઇટ એટલે ટ્રાફિક સિગ્નલની વાત છે મિત્રો અહીંયા, કે ટ્રાફિક સિગ્નલમાં રેડ લાઇટ ઓન છે. તો આવશ્યકતા શું છે? યુ મસ્ટ સ્ટોપ યોર કાર. એમાં ચાલે જ નહીં, જો ફરજિયાત તમારે કાર સ્ટોપ કરવી જ પડે, નહીં તો દંડ અથવા તો સજાની જોગવાઈ હોય. તો બસ નેસેસિટીમાં આટલું જ યાદ રાખવાનું છે. પણ યાદ શું રાખશું આપણે એમાં? મસ્ટ પ્લસ મૂળરૂપ અથવા તો હેવ ટુ પ્લસ મૂળરૂપ. પણ ખાલી હેવ ટુ ના હોય, હેવ ટુ હોય, હેઝ ટુ હોય અને હેડ ટુ હોય. એ બધાના એક્ઝામ્પલ આપ્યા જ છે. જો કાંઈ નવું નથી એમાં. ઉપયોગ ક્યાં કરવાનો? કોઈ ક્રિયા ફરજિયાત કરવી પડે, પરાણે કરવી પડે, કે કોઈ ક્રિયા કરવી આવશ્યક છે, ફરજિયાત એ ક્રિયા કરવી જ પડે તેમ છે, તેના માટે મસ્ટ વાપરીએ. ગુજરાતીમાં તમે કહી શકો જોઈએ, કે તમારે આમ કરવું જ જોઈએ, એટલે આપણે એમાં ઉપયોગ મસ્ટનો ઉપયોગ કરી. એટલે એ ફંક્શન થયું આપણું નેસેસિટી. પેલું કયું હતું? એબિલિટી, કેન કુડ પ્લસ મૂળરૂપ. બીજું કયું? પોસિબિલિટી, મેક એ માઇટ પ્લસ મૂળરૂપ. ત્રીજું કયું? ત્રીજું એવું નેસેસિટી, મસ્ટ અથવા તો હેવ ટુ પ્લસ મૂળરૂપ. હવે આ ગ્રુપનું છેલ્લું ફંક્શન એટલે કે ડિસ્ક્રાઇબિંગ ઓબ્લિગેશન. ઓબ્લિગેશનનો મતલબ થાય ફરજ, કે આપણે કોઈ ફરજ બજાવવી અથવા કોઈ ફરજ રૂપે કામ પૂરું કરવું, એને કહેવાય ઓબ્લિગેશન. સલાહ, સૂચન કે જવાબદારી દર્શાવવા માટે શુડ અથવા તો ઓટ ટુ, અને ઉચ્ચાર ખાસ જોજો, ઓટ ટુ, આઉટ ના કરતા, ઓટ ટુ ઉચ્ચાયાને. રચના તો બધાય જેવી જ છે, એમાં કાંઈ નવું નહીં જોઈ લ્યો, કે કરતા પ્લસ શુડ અથવા તો ઓટ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અને વધારાના શબ્દો બધા મેં રચના સરખી જ છે. પણ જોવાનું એ છે કે કોનો ક્યાં ઉપયોગ થાય છે ને એ જોવાનું છે મિત્રો આપણે. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. યુ આર એસએસસી સ્ટુડન્ટ્સ. તમે એસએસસીના વિદ્યાર્થી છો, તો તમારી ફરજ કઈ આવે છે હવે? યુ શુડ ડુ હોમવર્ક રેગ્યુલરલી. એ તમારી ફરજ છે, એ તમારી જવાબદારી છે. હવે જો આ તમે કેનથી વાક્ય બનાવજો, કેવું લાગે? કે યુ આર એસએસસી સ્ટુડન્ટ્સ, યુ કેન ડુ હોમવર્ક રેગ્યુલરલી. એ જામે જ નહીં જરાય, એમાં શક્તિ સામર્થ્યની વાત છે જ નહીં કાંઈ. અહીંયા વાત છે તમારી ફરજની, તમારી જવાબદારીની વાત છે. એક્ઝામ્પલ નંબર 2. પ્રિનલ, ખાલી આટલું જ વાક્ય આપ્યું, ચલો, અને પછી એમ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને બ્રેકેટમાં સૂચના આપે ડિસ્ક્રાઇબિંગ ઓબ્લિગેશન. તો મિત્રો ખાલી આપ્યું ને પ્રિનલ, તો એમાંથી તો લાખો ને કરોડો વાક્ય બને. આપણે શું બનાવ્યું છે? પ્રિનલ શુડ ક્વિટ સ્મોકિંગ, કે પ્રિનલે સ્મોકિંગ છોડી દેવું જોઈએ. ખાલી પ્રિનલ આપેલું છે આપણને, સમજી લો. હાલો, તો કેટલા વાક્ય બને? શુડ પ્લસ મૂળરૂપ અને ફરજ બતાવતા હોય ને એવા ગમે એ વાક્ય બનાવીને છૂટ તમારે. જો કે પ્રિનલ શુડ હેલ્પ ધ પુઅર, પ્રિનલ શુડ પ્લાન્ટ ટ્રીઝ, પ્રિનલ શુડ નોટ મેક નોઇઝ ઇન ધ ક્લાસ, પ્રિનલ શુડ નોટ ડિસ્ટર્બ મી, પ્રિનલ શુડ પરફોર્મ હિઝ અથવા તો હર ડ્યુટી વેલ. કેટલા વાક્ય મન પડે એવા જોઈએ, ગુજરાતી આવવું જોઈએ. જે પ્રિનલની ફરજ બજાવતું હોય ને એવું કોઈ પણ વાક્ય એમાં બનાવી શકો. એક્ઝામ્પલ નંબર 3, ખાલી વી આપેલું છે, સમજી લ્યો. તો બીજું વાક્ય બનાવી વધારાનું આપણે. વી શુડ હેલ્પ ધ નીડી પીપલ, કે આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. જો ફરજ કહેવાય, અહીં મસ્ટ ના લે, વી મસ્ટ હેલ્પ ના ચાલે, કે આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જ જોઈએ. એમાં કંઈ દંડ ના હોય, કંઈ કોઈ ક્રિયા ફરજિયાત કરવી જ પડે એવો ભાવ નથી. જો આમાં મતલબ નીડી લોકોને મદદ કરવી હોય તે કરે, ના કરવી ન પણ કરે એવું હોય. મતલબ કે ઓબ્લિગેશનમાં કેવું બધું આવે કે કોઈ કામ તમે કરો તોય ચાલે, ન કરો તોય પણ ચાલે, પણ કરો ને તો સારું, એવો મતલબ હોય. જો યુ આર લુકિંગ ટાયર્ડ, કે તમે થાકેલા દેખાવ છો, તો શું કરવું જોઈએ તમારે? યુ શુડ ટેક રેસ્ટ. પણ તમે એમ કહો, હું થાકેલો છું, મારે ના તો હજી વાંચવું છો 2 કલાક, તેમાં કંઈ થાય નહીં, કંઈ દંડ ના હોય, કંઈ મતલબ સજા કંઈ તમને ના હોય. આ તો આમ સલાહ છે તમને, ભાઈ તમે થાકેલા દેખાવ છો, આરામ કરો તો સારું એમ, પણ ના કરો તો ચિંતા બહુ નહીં કરવાની. એક્ઝામ્પલ નંબર 5.
શુડ આઈ ચેન્જ માય કાર? કોઈ પાસેથી સલાહ માગવી હોય ને તો પણ તમે શુડનો ઉપયોગ કરો. શું મારે મારી કાર ચેન્જ કરવી જોઈએ? આમ ચાલે. શુડ આઈ ચેન્જ માય હેરસ્ટાઇલ? શું મારે મારી હેરસ્ટાઇલ ચેન્જ કરવી જોઈએ? તો કોઈ કહે તમને યુ શુડ ચેન્જ યોર હેરસ્ટાઇલ, કોઈ એમ કહે યુ શુડ નોટ ચેન્જ યોર હેરસ્ટાઇલ. એટલે સલાહ માગવા માટે પણ તમારે શુડનો ઉપયોગ થઈ શકે પ્રશ્નાર્થ વાક્યમાં. એક્ઝામ્પલ નંબર 6 એન્ડ લાસ્ટ, ધ ટીચર ઇઝ ટીચિંગ. શિક્ષક ભણાવી રહ્યા છે. વી શુડ નોટ મેક નોઇઝ, કે આપણે ઘોંઘાટ ન કરવો જોઈએ. ટીચર ભણાવી રહ્યા હોય તો આપણી ફરજ કઈ આવે કે આપણે ઘોંઘાટ ન કરવું. તો પણ ઘણા કરતા હોય તો ફરજ આવે ના કરાય. તો અહીંયા આપણે ઓબ્લિગેશન એ આપણું ફંક્શન પૂરું કરીએ. અને હવે મિત્રો જોશું આપણે કે પરીક્ષામાં કેમ પૂછાય. તો પરીક્ષામાં જે પૂછાય ને એ આમ તમારે પહેલાં યાદ રાખવાનું છે. જો ટૂંકમાં આમ યાદ રાખી લો પહેલાં, ડિસ્ક્રાઇબિંગ એબિલિટી બરાબર કેન કુડ અને પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ છે. બધામાં જરાય ચિંતા નથી કરવાની, ક્યાંય ભૂતકાળ નથી, ક્યાંય આઈએનજી નથી. ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી એટલે મે કે માઇટ. ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી એટલે મસ્ટ કે હેવ ટુ. અને ડિસ્ક્રાઇબિંગ ઓબ્લિગેશન એટલે શુડ અને ઓટ ટુ. આ બધા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આ ટૂંકમાં યાદ રાખવાની વાત થઈ. હવે આપણે પરીક્ષામાં જે જોડકું પૂછાય છે ને એ આ છે, જોઈ લ્યો કે મેચ ધ એક્સપ્રેશન વિથ પ્રોપર ફંક્શન્સ ધે કન્વે. પેલું વાક્ય છે વી મસ્ટ ફોલો રૂલ્સ હિયર, કે આપણે અહીંયા રૂલ્સ પાડવા જ જોઈએ, રૂલ્સને ફોલો કરવા જ જોઈએ. તો મસ્ટ આવી ગયું. તો મસ્ટ શેમાં આવે આ તમને ખબર હોવી જોઈએ. નંબર 1, 2, 3 પહેલામાં છે મસ્ટ પ્લસ ફોલો, બીજામાં છે શુડ નોટ પ્લસ મૂળરૂપ એટલે શુડનો ઉપયોગ, અને ત્રીજામાં છે કેનનો ઉપયોગ. તમે ગેસિંગ કરી લો પહેલાં કે કેમાં કયો જવાબ આવશે ફટાફટ. મસ્ટ એટલે આ, શુડ એટલે આ, કેન એટલે આ. પણ આ એટલે શું? તો એનો આન્સર જોઈ લઈએ પહેલાં આપણે. જો હવે વી મસ્ટ ફોલો રૂલ્સ હિયર મતલબ થઈ ડી એક્સપ્રેસિંગ નેસેસિટી. They should not cut trees એને કહેવાય એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. She can sing nicely એને કહેવાય એક્સપ્રેસિંગ એબિલિટી. બસ આવી રીતે આ મેચ એ વિથ બી એટલે કે જોડકું આપણું પૂછાય. એનું જોડકાનું એક્ઝામ્પલ નંબર 2 જોઈએ કે વી મે મિસ ધ ફર્સ્ટ પીરિયડ એટલે મે પ્લસ મૂળરૂપ. બીજામાં આવ્યું યુ મસ્ટ પે ધ ફીઝ ઇન ટાઈમ, કે તમારે ફી તો સમયસર ચૂકવવી જ પડે. ને યુ કાન્ટ કાઉન્ટ ધ સ્ટાર્સ. ચલો ફટાફટ, સામે ઓપ્શન 4 આપ્યા હોય, એક ઓપ્શન નકામું હોય આમાંથી, કોઈ પણ 3 સાચા હોય અને એક ખોટું હોય. ચલો ફટાફટ ગેસિંગ કરો. મે શેમાં આવશે, મસ્ટ શેમાં આવશે અને કેન શેમાં આવશે. ચલો આ રહ્યો એનો આન્સર જોવા લો. હવે વી મે મિસ ધ ફર્સ્ટ પીરિયડ એમાં આવશે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. મે એટલે પોસિબિલિટી. યુ મસ્ટ પે ધ ફીઝ એને કહેવાય નેસેસિટી. યુ કાન્ટ કાઉન્ટ ધ સ્ટાર્સ એને કહેવાય એક્સપ્રેસિંગ એબિલિટી. ચલો હવે આવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. એ કેવી રીતે હોય જો, એ તમને આમ આપેલું હોય માય ફાધર અને પછી બ્રેકેટમાં સૂચના આપે કે ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. તો મતલબ છે ને મિત્રો આમાં કેન વાળું મૂળ, કેન પ્લસ મૂળરૂપ એ તમે કોઈ પણ વાક્ય બનાવવાની છૂટ, કે તમારા પિતાજી જે કાંઈ કામ કરી શકતા હોય એમાં ક્ષમતા હોય, એ ક્ષમતાવાળું વાક્ય આમાં તમારે બનાવવાનું થાય. તો આપણે તો એક બનાવ્યું છે. જો માય ફાધર કેન સ્પીક 4 લેંગ્વેજીસ. આમાં એમ બને માય ફાધર કેન સોલ્વ એની પઝલ, એમ પણ ચાલે. માય ફાધર કેન લિફ્ટ હેવી લગેજ, એમ પણ ચાલે. માય ફાધર કેન ડાન્સ વેરી વેલ, માય ફાધર કેન સિંગ વેરી વેલ, માય ફાધર કેન કુક વેરી વેલ. આ મોજ પડી બનાવો બાળકોમાં, ક્યાં ચિંતા છે? તમારા પિતાજી શું કરી શકે છે અમને ક્યાં ખબર છે? એટલે કેન પ્લસ મૂળરૂપના કોઈ પણ વાક્ય ચાલે. યુ ડોન્ટ રીડ તમે વાંચતા નથી. તો બ્રેકેટમાં છે પોસિબિલિટી. તો વાંચના નથી તો શક્યતા કઈ છે? શક્યતા એવી છે યુ મે ગેટ લેસ માર્ક્સ. વાંચો નહીં તો શક્યતા છે તમે કદાચ ઓછા માર્ક મેળવો. એક્ઝામ્પલ નંબર 3, હી ઇઝ વેરી પુઅર. તે ખૂબ જ ગરીબ છે. હી બ્લેન્ક ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી.
તો મસ્ટ વાળું વાક્ય બનાવવાનું. ઘણા બધા વાક્યો ચાલે, એમાંથી આપણે 2 બનાવ્યા. જુઓ, હી ઇઝ વેરી પુઅર, હી મસ્ટ વર્ક, તેણે સખત કામ કરવું જ જોઈએ. અથવા તો આમ પણ ચાલે, હી ઇઝ વેરી પુઅર, હી મસ્ટ નોટ વેસ્ટ એની મની, તેને ખરેખર પૈસા વેડફવા ન જ જોઈએ. બરાબર. એક્ઝામ્પલ નંબર 4, વી પછી બ્લેન્ક અને બ્રેકેટમાં આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ ઓબ્લિગેશન. આ તો મિત્રો આના જેવું જ થયું. જો, વી અને શુડ વાળું વાક્ય અથવા વી અને શુડ નોટ વાળું વાક્ય કોઈ પણ ચાલે. ખાલી વી શુડ વાક્ય બનાવો તોય ઘણા વાક્ય બનશે અને શુડ નોટ નહીં ઘણા બનશે. જો, વી શુડ હેલ્પ ધ પુઅર, વી શુડ હેલ્પ ધ નીડી પીપલ, વી શુડ પ્લાન્ટ ટ્રીઝ, વી શુડ નોટ મેક નોઇઝ, વી શુડ ડુ અવર વર્ક રેગ્યુલરલી, વી શુડ હેલ્પ અવર પેરેન્ટ્સ, વી શુડ રીડ ગુડ બુક્સ, વી શુડ વોચ ગુડ ટીવી પ્રોગ્રામ્સ, વી શુડ હેવ રીડિંગ હોબી. હવે તો હજારો વાક્ય મિત્રો બને. જો, એમાંથી એક બનાવીએ આપણે, વી શુડ પ્લાન્ટ મોર એન્ડ મોર ટ્રીઝ. બસ પૂરું. આ ફંક્શનથી આપણે 4 ફંક્શન, એબિલિટી, પોસિબિલિટી, ઓબ્લિગેશન અને નેસેસિટી શોર્ટમાં પણ આપ્યું જ છે, યાદ રાખી લેજો. તો આશા છે મિત્રો આ 4 ફંક્શન તમને આવડી ગયા હશે. છતાં કંઈક ક્વેરી હોય તો ખાસ પૂછજો. વંદે માતરમ. ભારત માતા કી જય.